new to my channel. My name is Maitri Trivedi. Don't forget to like, share and subscribe to my channel. તો આખું વીક એટલે કે લાસ્ટ સન્ડેથી આ સન્ડે સુધી મેં કંઈ જ બ્લોગ નથી કર્યું અને હું આજે એટલે બ્લોગ કરી રહી છું કેમ કે કાલે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો હું અને મારી મમ્મી શ્રાવણ મહિનામાં લાસ્ટ યરથી અમે લોકોએ ચાલુ કર્યું છે કે અમે પાર્થેશ્વર બનાવ્યું છે. પાર્થેશ્વર શું છે તો કે શિવલિંગ જ છે એ પણ એ તમારા ઘરે તમે કાળી માટીથી બનાવજો અને એ આખો દિવસ તમે તમારા ઘરે રાખો છો, એમની પૂજા કરો છો અને સંધ્યાકાળે એમનું વિસર્જન કરો છો. તો લેટ્સ ગો અને હું તમને પણ બતાવું કે અમે કેવી રીતે આખી પ્રોસેસ કરી છે. સો સ્ટે ટ્યુન. હવે આપણે જઈશું આગળની પ્રોસેસ જોવા. લેટ્સ ગો. એન્ડ વીટ લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે હું છું ગુજરાતી જે તમારી લાઈફમાં લઈને આવ્યું છે આખા દિવસથી કાલથી લઈને અત્યાર સુધીને આવો જ વરસાદ પડી રહ્યો છે. અમે ગુજરાતીઓ છે વારે ઘડે આવું એટલે બોલવું કરું છું કેમ કે વી હેવ અ સ્લેંગ ફોર ધીસ કે શ્રાવણના શરવરિયા કરી રહ્યું છે વરસાદ. તો હું તમને પણ બતાવું. મજા આવી. તો હું ફટાફટ બીલીપત્ર તોડ્યા. હું ટેરેસ પર એટલે આવી છું કેમ કે મારે બીલીપત્ર તોડવાનું છે અને એ બીલીપત્ર ઉપર અમે બનાવીશું શિવલિંગ. તો યા ફટાફટ લેવા. એટલે આવી રહી છું અને તમે જોયું કે પ્લાન્ટ્સ લિટરલી જાણે ખુશ હોય ને એવા લાગે છે, એકદમ ગ્રીન ગ્રીન ને મસ્ત. તો અમારી ઘરે છે 2 બીલી એટલે 2 બીલીના ઝાડ છે, એવું કંઈ નથી કે અલગ અલગ બીલી. તો હું ઉપર બીલીપત્ર તોડવાઈ હતી, મેં લઈ લીધું છે. તો હું જોઉં હવે ઝીણો ઝીણો વરસાદ પડે છે જે વધારે પલાળી રહ્યું છે. તો ઉપર બીલીપત્ર લેવા આવી હતી, લઈ લીધા છે અને તમે જોઈ શકો છો હું પલળી જઈ છું કેમ કે બહુ વરસાદ પડી રહ્યો છે. એટલો બધો બી નથી પડી રહ્યો પણ ઝરમર પડી રહ્યો છે. હવે જોઈએ મમ્મી શું કરે છે. વરસાદ પડી ગયો છે ફાઇનલી. હું આ દિવસનો બહુ ટાઈમથી વેઇટ કરી રહી હતી. કેમ હું તમને હમણાં નહીં કહું, એના માટે તમે મારું ઇન્સ્ટાગ્રામ પર જજો, હું ચેનલ લઈ કહીશ, લગાવી દઈશ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. એના માટે મારે ફર્સ્ટ અત્યારે આઉટફિટ લેવાનું છે. હું પહેરી તો અત્યારે આ સ્કર્ટ રહી છું બટ લેટ્સ સી કે હું આની ઉપર કયું ટોપ પહેરું છું. ફટાફટ તૈયાર થઈ લઉં. તો હું કોઈ મેકઅપ નથી કરી રહી અને હું રેડી છું. ઉપર જઈને તમને ફટાફટ આઉટફિટ બતાવું. મારે સ્પીકર બી ઉપર લઈને જવું પડશે. મારી મમ્મી રાહ જોઈ રહી છે કે હું ક્યારે આવું કેમ કે વિડીયો શૂટ કરે છે અને આ લોકો દેખાય છે અહીં ઉપર. આ લોકો ઘૂરી જોવે છે, ખબર નહીં કશો કામ ધંધો નથી એમને. કામ કરો કામ. અને આ જોવાવાળા કાકાઓ જ છે. ટેક 3. મારી મમ્મી થાકી ગઈ છે મારાથી. ડન. શૂટ તો થઈ ગયું છે, જોઈએ કેવું થયું કેવું નહીં. થઈ ગયું છે. મમ્મીએ બંધ કરી દીધું છે બધું. કરી દીધું ને બરાબર બંધ? હા કે ના તો બોલો. હા. હવે હું સ્પીકર લઈને નીચે ઉતરીશ. મારી મમ્મી એવું કરે છે. ડાન્સ મેં કર્યો, સ્પીકર ઉઠાઈને હું લાવી અને મમ્મી એવું કરે છે. આ ખાલી પેલું લઈ લેજો માઇક ને. તો મેં કપડાં બદલી લીધા છે. હવે મારે બાજટ ઉતારવાનું છે માટે મારે ઉપર જવું પડશે. સો લેટ્સ ડુ ઇટ. ચેન કોલે કે મેન કોલે.
કેમ કે અંદર ગિલોડી બી હોઈ શકે છે. પાટલો લાવ કે બાજટ. I found it. મેં જ મૂક્યો તો જો કે લાસ્ટ ટાઈમ. મસ્ત કરલી કરલી વાળ થઈ ગયા છે. નથી થતું માલું. It's called a trick. જય માતાજી. મારી બબુડી રાહ જોવે છે. લાલુ તો મેં તમને કીધું હતું કે અમે પાર્થેશ્વર બનાવવાના છે, તો એની માટી બી તૈયાર છે, લોટો બીલીપત્ર બધું તૈયાર છે. મારી મમ્મી આરતીની થાળી ફેરવતો એને કરી રહી છે. તો મમ્મી આ બધું દવાનું જોઈ રહી છે, તો એમાં મને મળી થર્મોમીટર. તો મારે જોવું છે કે મને ફીવર છે કે નહીં. માય મમ્મી ઇઝ ડુઈંગ 10 કેમ કે એક હાથમાં ફોન છે. મમ્મી કેવી રીતે જોવાનું, કઈ મૂકવાનું? આમ કાળું મારે એટલા ખબર પડે. ખબર કેવી રીતે પડે? ઓકે તો 96.3 અંદરથી અવાજ આવે છે એટલે એવું કે કાઢો મોઢામાંથી બહાર. એમ પહેલા જ મેં કાઢી લીધું, બટ 96.3 છે. મારી મમ્મી ડૉક્ટરનું કેવું છે કે નોર્મલ છે. શું આનું જોવું કે એક્સપાયર થઈ શકે નહીં? થઈ જાય મમ્મી 2022માં. મારી મમ્મીને સોનાનો ખોવાઈ ગયેલો ગાડો મળી ગયો છે. તો મને કાવા ચશ્મા, એટલા ચશ્મામાં શું જોવું? ફેંકી દેવાના છે એવું જોવું? ઢીલા થઈ ગયા છે. અને મારી મમ્મીએ જુગાડ કર્યો હતો. મમ્મી આ તમે જ કર્યું હતું કે છે આવું લગાયા પછી એવું તો છે બધા ટાઈમ વપરાય નહીં, પછી નથી વાપર્યા. આ મેં લીધા હતા સ્ટાઇલ મારવા માટે, બટ બહુ જ ખરાબ થઈ ગયા છે. મને લાગે ફેંકી દો મમ્મી આ, કે ફ્રેમ રહેવા દો અને આનામાં પેલા ચશ્મા કરેલો યુવી રેઝ વાળા. હું આ જોઉં છું ને હમણાં. તમે તો જોવાના કીધા. એન્ડ ધેન now you are doing nukras. How? So મારી પાસે ઓલમોસ્ટ ગ્લાસીસની દુકાન ખોલી શકાય એટલા ગ્લાસ.
જોઈએ તો કમેન્ટ્સમાં કહેજો, આપી દઈશ. ટિપિકલ ઇન્ડિયન મમ્મી. મને એવું કીધું કચરો ફેંક્યાય તો હું મારી રીલ અપલોડ કરી રહી હતી, તો તમે બી જઈને રીલ લાઈક કરજો, મારું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પર ફોલો બી કરી લો. મને એવું કીધું કચરો ફેંકવા જા, મેં એવું કીધું 2 મિનિટ જઉં છું, એ જાતે જઈને ફેંક્યા. ટિપિકલ ઇન્ડિયન મમ્મી. કોની કોની મમ્મી આવું કરે છે મને કમેન્ટ્સમાં કહેજો. તો બધું કામ થઈ ગયું છે, ડિનર પણ થઈ ગયું છે, તો હવે અમે બેસીએ છીએ પાથેશ્વર બનાવવા. તો હું તમને આખી બતાવું પ્રોસેસ કે અમે કેવી રીતે બનાવીએ છીએ, શું કરીએ છીએ અને શું નહીં. શિવલિંગ થઈ ગયા છે તો હું તમને બતાવી દઉં. તો શિવલિંગ બની ગયા છે, પાર્થેશ્વર બની ગયા છે. હવે હું તમને સવારે મળું. સો યા, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સવારના વાગી ગયા છે 8:30. તો આમ તો હું બહુ જલ્દી ઉઠી ગઈ હતી, બટ મેં વ્લોગ નથી કર્યું. સો યા, ફટાફટ નાહીને હવે આપણે પછી પાર્થેશ્વરની પૂજા કરીશું. સો વરસાદ આખી રાત પડ્યો જ છે કન્ટિન્યુઅસ. મજા આવે છે છત્રીમાં. બહુ મસ્ત વેધર છે યાર, સિરિયસલી. Let's go. તમને મેં પાર્થેશ્વરના દર્શન કરાવી દીધા છે. તમે લોકોએ જોઈ બી લીધું કે મેં આખી પ્રોસેસ, એટલે કે ભગવાન કઈ રીતે બનાવ્યા, શું કર્યું, પૂજા થઈ ગઈ છે. મેં એનો કોઈ વિડીયો નથી લીધો કેમ કે હું નથી માનતી એ બધું બતાવવામાં. સો યા, હું હવે વ્લોગ એન્ડ કરી રહી છું. સંધ્યા આરતીવાળું જોવું હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ લેજો. સો થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.